સુરતની ચમકમાં ચાર ચાંદ લગાવી દેતા ડાયમંડ હીરા બુર્સને લઈને સમગ્ર રાજ્ય દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે. પેન્ટાગોન કરતા મોટા કોમર્શિયલ બિલ્ડિંગનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલ રૂટ્સ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના અને ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું હતું કે આ એક આઇકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવી છે, જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે. કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસની મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેમાં બુર્સ જેવા જ કલર લાવવા કોપર, ઝિંક અને એલોય સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે, જ્યારે 102 કેરેટના 6,886 હીરા છે. આ પ્રતિકૃતિ બનાવનારે કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે, તે અંગેની જાહેરાત થતાં જ આ પંચધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનનું જે વિઝન છે તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે, ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.